કવિતા પટેલ, આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી। સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી। પાણિયા ગામનું સબ સેન્ટર બન્યું જોખમનું કેન્દ્ર। લીમખેડા તાલુકાના પાણિયા ગામમાં આવેલ સબ સેન્ટર હાલ સંપૂર્ણપણે જોખમજનક બની ગયું છે। તૂટી રહેલી દિવાલો, ઝૂકેલી છત અને ખંડેર જેવા માળખાને કારણે અહીં સારવાર માટે આવવું લોકોએ માટે જીવલેણ બની રહ્યું છે। ગ્રામજનો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સરકાર ગામડે તબીબી સુવિધાઓ પહોંચાડવાના દાવા કરે છે, છતાં પાણિયા ગામનું સબ સેન્ટર આ દાવાઓને સંપૂર્ણ ખોટા પાડે છે। સબ સેન્ટર નજીક જ પ્રાથમિક શાળા આવેલ હોવાથી વાલીઓમાં વિશેષ ચિંતા ફેલાયેલી છે। રિસેસ દરમિયાન આસપાસ રમતા હોય છે ત્યારે આ ખંડેર ઇમારત કોઈપણ ક્ષણે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે। ગ્રામજનો તાત્કાલિક સુરક્ષિત માળખું ઊભું કરવા અને આરોગ્ય સુવિધા પુનઃ સ્થાપિત કરવા તંત્રને રજૂઆત કરી રહ્યા છે। આ પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે અને પાણિયા ગામને આ ગંભીર જોખમમાંથી મુક્તિ અપાવશે। રિપોર્ટિંગ દિનેશભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।